રીતે ધીરજ રાખીને તમે ભગવાનને ભજજો તો ભગવાન તમને પ્રાપ્ત થશે. આજે સાહેબ મારી અને તમારી ધીરજ ઓછી થઈ ગઈ છે ને એટલે ભગવાન આવતા નથી. આપણે ખૂબ પ્રાર્થના કરીએ ભગવાનની, ભગવાનને એમ થાય કે લાવ હવે હું જાઉં, અને ત્યાં આપણી ધીરજ પૂરી થઈ જાય. એક કૃષ્ણ ભગવાન દ્વારિકાની અંદર જમવા બેઠા, રૂક્ષ્મણીજી જમાડે છે અને પટરાણીઓ ઊભી ઊભી ચમર ઢોળે છે. કૃષ્ણ ભગવાન જમે છે, કૃષ્ણ ભગવાન જમે છે અને આ બાજુ બન્યું હોય કે કૃષ્ણ ભગવાન છે જમવાનું ત્યાં જ મૂકી અને ફટાફટ કૃષ્ણ ભગવાન ભાગ્યા. રૂક્ષ્મણીને થયું આ ભગવાન ગયા ક્યાં? ખાવાનું વચ્ચે મૂકીને, ભોજન છોડીને, અને એ સમય જેવા ગયા ને એવા ભગવાન પાછા આવી ગયા. રૂકમણીથી રહેવાનું નહીં. રૂકમણીએ પૂછ્યું કે આ તમે આમ કેમ કર્યું? એટલી વારમાં જઈને ક્યાંથી આવી ગયા? ક્યાં ગયા હતા? તો કે મારો ભક્ત મને બોલાવતો હતો ને, હું એના કને ગયો હતો. એ મને બોલાવતો હતો એટલે હું એના કને ગયો હતો. તો કે જઈ આયા તમે? તો કે ના, એ કે હું ગયો નહીં, હું પાછો આવતો. કેમ? તો કહે કે મારા ભગતને છે ને ગામના લોકો મારતા હતા, ગામના લોકો બહુ મારતા હતા, અને એ કહેતો હતો કે કૃષ્ણ બચાવશે મને, કૃષ્ણ બચાવશે મને, કૃષ્ણ બચાવશે. એટલે હું દોડીને ગયો, પણ જ્યાં ગયો ને એની ધીરજ છે ને એ ખોઈ બેઠું અને સામે જ પથ્થર મારો કરવા લાગ્યો. એને થઈ ગયું કે કૃષ્ણ નહીં આવે, કૃષ્ણ નહીં આવે, એટલે સામે એને વાર કર્યો ને એટલે હું પાછો આવી ગયો. એની ધીરજ છે ને એ ધીરજ ખૂટી ગઈ. સાહેબ આપણી ધીરજ છે ને ન ખૂટવી જોઈએ. ભગવાન છે ને